નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ટુ ધ પોઈન્ટમાં આજે ફરી એકવાર વાત કરવી છે ભારતમાં ઇનોવેશન ક્ષેત્ર વિશે। ભારત આમ તો ઇનોવેશન ક્ષેત્રમાં જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, સ્ટાર્ટઅપને જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, આ ક્ષેત્રને હજુ આપણે કઈ રીતે આગળ વધારી શકીએ તે તરફ સરકાર પ્રયાસ કરી રહી છે। ઘણા લોકો પણ પ્રયાસ કરી રહ્યા છે। તેમ છતાં 2015માં જ્યારે આપણે 81મા સ્થાને હતા, જે જો કે સારું પ્રદર્શન રહ્યું અને હવે આપણે 40મા સ્થાને આવી ગયા છે, પરંતુ આ 40મું સ્થાન ઘણા વર્ષોથી યથાવત રહ્યું છે। તે ક્યારે હજુ આપણે આગળ આવી શકીએ, હજુ આ સ્થાનથી ઉપરના સ્થાને કઈ રીતે પહોંચી શકાય અને કયા કયા પ્રોબ્લેમ્સ છે જે ઇનોવેશનને આગળ વધારવામાં સામે આવી રહ્યા છે ભારતમાં, તેના પર ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ભાવિન પંડ્યા, ડૉક્ટર ભાવિન પંડ્યા, જેઓ કડી સર્વવિદ્યાલયના ખાસ કરીને ડીન છે। આ ઉપરાંત આપણી સાથે રાહુલ શાહ ઉપસ્થિત છે, જેઓ ઇન્વેન્ટર અને ફાઉન્ડર છે। અચૂક એન્વાયરમેન્ટલ કંપની, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તેના ડાયરેક્ટર પણ છે તેઓ। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। રાહુલજી, આજે આપણે सॉरी मारे तुम्हारी साथ हिंदी में बात करवानी है, हूँ भूली गई। राहुल जी, हम जब इनोवेशन की बात करते हैं, इंडिया में जब बात की जाती है, कई सालों से बहुत सारा प्रयास हो रहा है कि इनोवेशन को बहुत बढ़ावा मिले। सरकार की तरफ से बहुत सारी पॉलिसीज़ बनाई गई हैं, हेल्प भी बहुत प्रोवाइड की जाती है, फिर भी कौन कौन सी प्रॉब्लम्स है जो आती है, जो अभी भी भारत को उन प्रॉब्लम्स के सॉल्यूशन लाना बाकी है? या ये एक कोई भी कंट्री जब स्टैंड लेती है कि उसको टेक्नोलॉजिकल एनहांस नेशन बनना है और एडवांस्ड टेक्नोलॉजीज नई लानी है अपने खुद के प्रॉब्लम को सॉल्व करने के लिए और दुनिया के प्रॉब्लमों को सॉल्व करने के लिए, तो हर कंट्री को स्टेप्स लेने पड़ते हैं। तो ये एक जर्नी है। तो अभी जर्नी में जो नेक्स्ट स्टेज है वो ये होना चाहिए कि ये जो इन्वेंशंस होते हैं उसको रियल पब्लिक लाइफ में सेलिब्रेट किया जाए और लोगों को पता चलना चाहिए कि इन्वेंशन है क्या। तो शुरुआत ये होनी चाहिए कि इनोवेशन, इन्वेंशन, कॉन्सेप्ट, ये सारी चीजें को क्लैरिटी होनी चाहिए लोगों को ये समझने के लिए कि बच्चे जब निकलते हैं तो उनको ऐसा लगता है कि आइडिया है वो भी कॉन्सेप्ट है, कॉन्सेप्ट है वो भी इनोवेशन है, इनोवेशन है वो भी इन्वेंशन है। तो ऐसा नहीं है, हर एक के स्टेजेस होते हैं, सिर्फ आइडिया से नहीं चलता है। इन्वेंशन होता है वो जो यूनिकनेस लाता है, और यूनिकनेस को जब पेटेंट होती है तब उसको स्टेट ऑफ द आर्ट बोला जाता है। तो ये सारा नॉलेज बच्चों को देना चाहिए इंस्टीट्यूशन से, और फिर जब ये इंस्टीट्यूशन में देते हैं तो उस जर्नी को उसके ऊपर वॉक द पाथ, मतलब कि ये इन्वेंशन की जो जर्नी है, जो पेटेंट की जो जर्नी है, उसको चलने के लिए हर स्टेज पे उसके एक सपोर्ट्स और उसके क्लैरिफिकेशंस और क्लैरिटी होनी चाहिए। तो ये एक क्लैरिटी होने पे आगे बढ़ेगा, ऐसा मुझे लगता है। જી, ભાવિનભાઈ, જ્યારે ઇનોવેશનની, સ્ટાર્ટઅપ્સની એની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, આ પહેલાં પણ ઘણીવાર આપણે ચર્ચા કરી ચૂક્યા છે। ખાસ કરીને અત્યારે હાલનું જે સ્થાન છે ભારતનું આ ક્ષેત્રમાં, તે કેટલું બિરદાવા લાયક છે? હા જી પ્રીતિજી, હવે જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે ને, એને હું કોઈ પણ વાત કરું એના પહેલા થોડું એનો પ્રોલોગ એટલે પ્રસ્તાવનાની આપણે સમજવી જોઈએ, કારણ કે દર્શક મિત્રોમાં લગભગ બધા એવા નહીં હોય કે જેને ઇનોવેશન ઇન્ડેક્સ ને કઈ રીતે એ ઇનોવેશન ઇન્ડેક્સ આખું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને એનાથી બધા જે સ્થાન મળે છે અલગ અલગ દેશોને, એ કઈ રીતે ગોઠવાય છે એ સમજવું જરૂરી છે। પણ બેઝિકલી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે ને, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જે છે વિપો, એના દ્વારા દર વર્ષે એનો જે એન્યુઅલ રિપોર્ટ આવે છે, આપણા માટે ગૌરવની વાત એ છે કે એને એડવાઇઝર બોર્ડમાં આર એ મશલકર સાહેબ પણ છે, એટલે આ વર્ષોથી થતું આવ્યું છે। હવે બેઝિકલી 4 બ્રોડ એની કેટેગરીઝ છે, એમાં કન્ટ્રીઝને આપણે બાયફોકેટ કરીએ છીએ। હવે અહીંથી સમજો તમે કે જે આખી ગેમ છે, અને ભારતનું કદાચ 40મું સ્થાન છે, આમ જોવા જઈએ તો એક આપણને થોડું એવું બી લાગે કે નાના નાના દેશ છે જેની વસ્તી કદાચ ગુજરાત કરતા 1/3 બી નહીં હોય, એ ટોપ 20માં છે પાછા। મોટા મોટી તમે જોવા જાઓ તો
સ્વિટ્ઝરલેન્ડ છે એને ફરી એનું સ્થાન નંબર 1 છેલ્લા 13 વર્ષથી નંબર 1 પોઝિશન પર છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વીડન છે, પછી યુએસએ છે, યુકે છે, આ જ રેસમાં ટોપ 10 માં જો 12માં ચાઇના છે 12th પોઝિશન પર, 13 પર જાપાન છે. એમ ઘણા બધા દેશો ટોપ 15માં આવી જાય છે, જેની મેં કીધું પોપ્યુલેશન, જેની વસ્તી ભારત કરતા તો ઠીક છે પણ ગુજરાતથી અડધી પણ નથી. હવે આ એક આખી જે એક્સરસાઇઝ થાય છે 4 કેટેગરીઝમાં એને બાયફર્કેટ કરવામાં આવે છે. એક અપર મિડલ ઇન્કમ ગ્રુપ કન્ટ્રીઝ કહેવાય છે જેને, એમાં આપણે જોવા જઈએ તો યુએસએ અને નોર્થ અમેરિકા, જેમ કે કેનેડા ને બધી વાત કરીએ કે વેસ્ટર્ન યુરોપ કન્ટ્રીઝ છે, તો એ અપર ઇન્કમ ગ્રુપ કન્ટ્રીઝ છે. પછી બીજી છે મિડલ ઇન્કમ કન્ટ્રીઝમાં આવે છે. થર્ડ વન છે લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ, અને ચોથું છે લોઅર ઇન્કમ ગ્રુપ કન્ટ્રીઝમાં. એટલે આપણે લોઅર મિડલ ઇન્કમ ગ્રુપ કન્ટ્રીઝમાં આપણું સ્થાન છે. આપણી જોડે જઈએ તો આપણે ઇન્ડોનેશિયા મળે ને એ બધી જે આપણી એશિયા પેસિફિક આમ જોવા જઈએ તો વિયેતનામ, યુક્રેન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, મોંગોલિયા, ટ્યુનિશિયા, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, સેનેગલ, આ બધી કન્ટ્રીઝ આપણને આપણા એક સ્ટેટામાં છે. હવે તમે કહો કે એને બિરદાવવા જેવું છે કે નથી બિરદાવવા જેવું, તો અત્યારે વી આર ઓન ધ ક્રોસ રોડ્સ, એમ કે હું બંને બાજુ બોલી શકું એનું. એક એવું કહી શકું કે કદાચ આપણે એક બેન્ડવેગન શરૂ કરી દીધી. આપણે સ્ટાર્ટઅપ ઇનોવેશન કલ્ચર છેલ્લા 10 વર્ષથી તો જોવા જઈએ છે કે આપણે સતત એમાં માન્ય વડાપ્રધાનજી બી પ્રયત્નશીલ છે, ને એમને તો 2014માં જ સૌથી પહેલા ઇનોવેશન ની વાત કરી, ઇન્ક્યુબેશન સેન્ટરની વાત કરી હતી. એ પહેલા આપણે 2011-12માં અમે અહીંયા જીટીયુમાં સૌથી પહેલું ઇન્ક્યુબેશન, વર્લ્ડ્સ નંબર 1 માર્કેટિંગ ગુરુ ડોક્ટર કોટલા જોડે હું શરૂ કરી ચૂકેલો જીટીયુમાં. અને 2014માં તમે જુઓ કે ઇન્ક્યુબેશનની વાત કરીને અમિતાભ કાંત સાહેબે પછી એને ડીઆઈપીપી ઇન્વેસ્ટ ઇન્ડિયાના માધ્યમથી એટલે હદ સુધી લઈ ગયા કે અત્યારે આપણા દેશમાં 97,000 તો રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. હવે આ કંઈક ને કંઈક એક આખો ફ્લો જે બન્યો છે એ એક બિરદાવા લાયક છે છેલ્લા 10 વર્ષમાં. જ્યાં 600-700 નંબર હતા એ સીધા 97,000 સુધી પહોંચ્યા છે સ્ટાર્ટઅપ્સ. અને બીજી વસ્તુ એ છે કે ઇન્કમ ગ્રુપ પ્રમાણે આપણે કહેવા જઈએ તો પર કેપિટા ઇન્કમમાં આપણને રીતે મૂકવામાં આવે ને પછી એના કેલ્ક્યુલેશન થાય. હવે આખી પ્રોસેસ પણ તમે સમજવા જાઓ તો એમાં એના પણ 4 ભાગ છે. એમાં સાયન્સ અને ટેકનોલોજીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે, ઇનોવેશનમાં સાયન્સ અને ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું દરેક દેશે એને સમજવું પડે છે. પછી ટેકનોલોજી પ્રોગ્રેસ, કે કઈ કઈ ટેકનોલોજીનો કયો પ્રોગ્રેસ થાય છે એ સમજવું પડે. ટેકનોલોજી એડોપ્શન, એ પણ એક બહુ મોટી વાત છે. ટેકનોલોજી તો ઘણી કન્ટ્રીઝમાં કે સાયન્ટિસ્ટ કે સાયન્ટિફિક ઇનોવેટર્સ એ રિસર્ચ, પબ્લિકેશન કે પેટન્ટના માધ્યમથી એને રજીસ્ટર કરીને શોધતા હોય છે. પણ આજે બધા અવેર હશે કે દરેક જે પેટન્ટ રજીસ્ટર થાય છે કમર્શિયલાઇઝ નથી થતા, અને કમર્શિયલાઇઝ થવું એ બહુ મોટી પ્રોસેસ છે. એમાં પણ એક ડિફ્યુઝન ઓફ ઇનોવેશન પ્રોસેસ આવે. રોઝર કરીને જે ઓથર, એનું આખું મોડેલ છે ડિફ્યુઝન ઓફ ઇનોવેશન પ્રોસેસનું. એટલે દરેક લોકો, ખાલી 2% લોકો દુનિયામાં ઇનોવેશનને સૌથી પહેલા એક્સેપ્ટ કરતા હોય. સમજો કે 97.5% તો તમારું ટાર્ગેટ ઓડિયન્સ છે જ નહીં. એટલે એવું કહેવાય કે ન્યૂ પ્રોડક્ટ ડેવલપ થાય અને માર્કેટમાં તો 2% ચાન્સીસ છે એના સક્સેસ થવાના. એટલે આ પ્રોસેસ, હવે આ બધી એવા પોઈન્ટ છે કે જે આપણે એમ કહી શકીએ કે એના કારણે કદાચ હજી આપણું 40મું સ્થાન છે. તો આપણા દેશમાં જે એક તો પોપ્યુલેશન છે 142 કરોડ તો ક્રોસ કરી ચૂક્યા છીએ આપણે, હજી ધ કાઉન્ટિંગ ઇઝ ઓન, બરાબર છે. અને અલગ અલગ સ્ટેટ્સ, અલગ અલગ ભાષાઓ અને જે વર્નાક્યુલર્સ આપણા ડાયલેક્ટ્સ, 2000થી વધારે ડાયલેક્ટ્સ. હવે આખા વાતાવરણમાં આખા દેશને એક જ પ્લેટફોર્મ પર મૂકવો, ઇનોવેશન્સને સપોર્ટ કરવો, જ્યાં બેઝિક એજ્યુકેશનથી બી લોકો ડિપ્રાઇવ થતા હોય એવા માહોલમાં આપણે હાઈ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ. પણ હવે જુઓ, હવે હું સેકન્ડ ફેઝમાં આવું છું કે એ ચેલેન્જીસ હતી અને આ 4 સ્ટેજમાં એમાં સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ એ ચોથી પ્રોસેસ છે. આ 4 પ્રોસેસના માધ્યમથી આખું ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બને છે. એટલે ટેકનોલોજી એડોપ્શન છે કે ટેકનોલોજી પ્રોગ્રેસ છે, આપણે એમાં બધું જ આવે છે. કિમોથેરાપી સુધી બી એ બી એક બેન્ચમાર્ક છે. કેટલા લોકો દેશમાં કેન્સરની ટ્રીટમેન્ટ એક્સેપ્ટ કરે છે એ પણ એક બેન્ચમાર્ક છે. એટલે આટલી બધી ડાયવર્સિટી વચ્ચે હવે જ્યારે તમે ગ્લોબલ કન્ટ્રીઝ કે વેસ્ટર્ન વર્લ્ડ જે ઓલરેડી ડેવલપ છે કે ડેવલપ નેશન છે એની જોડે તમે કોમ્પિટિશનમાં ઉતરો છો અને તમે એક ડેવલપિંગ નેશન છો, અને હવે તો આપણે 2047માં વિકસિત ભારત કહી દીધું છે. 47માં અને 2050માં વિલ સરપાસ યુએસ ઇકોનોમી એઝ પર ધ લેટેસ્ટ રિપોર્ટ. 2050માં ઇન્ડિયા વિલ બી ધ નંબર 1 ઇકોનોમી ઇન ટર્મ્સ ઓફ જીડીપી અને બિલિયન. અત્યારે બી આપણે જો કે 5 ટ્રિલિયનની વાત કરતા હતા, આપણે 3.73 ટ્રિલિયન તો પહોંચી ચુક્યા છીએ અત્યારે આપણે. એટલે એ સપનું છે કદાચ એક સમય મને પણ એવું લાગતું હતું કે બહુ અઘરું છે સાકાર થવું, એ પણ ટૂંક સમયમાં થશે. એટલે બંને સાઈડ છે કે આને કઈ રીતે જોવા જોઈએ. આપણી ડાયવર્સિટી એટલી છે, બીજી બાજુ આપણે એટલા ફાસ્ટ ગ્રોથ બી કર્યો છે. આજે આપણા ત્યાં બી લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિટિક્સ
ને બધી જ વાતો કરવા માંડ્યા છે. એટલે આ 10 વર્ષમાં એક જે હરણફાળ ભરી જે ભારત દેશ છે એ બિરદાવા લાયક છે. बिल्कुल। राहुल जी, इनोवेशन और इनोवेशन में स्टार्टअप को लेके इंडिया के लोगों में कितना नॉलेज है, और अगर नॉलेज नहीं है तो उसको बढ़ाने के लिए क्या करना चाहिए? अभी गवर्नमेंट जो कर रही है वो काफी बहुत ही एंथुजियास्टिकली और बहुत ही अच्छी तरह से उन्होंने किया है। और हम जब सोच भी नहीं सकते थे 2016 में, जब मैंने पेटेंट किया तो मैंने प्री पेटेंट को पेटेंटेबल है कि नहीं वो उसका एक एप्लीकेशन होता है, वो अप्लाई जब किया था तो 16 दिन में मुझे रिप्लाई मिल गया था कि पेटेंट एप्लीकेबल है। तो ये वर्ल्ड में कहीं नहीं होता है। तो गवर्नमेंट का इंटेंशन तो बहुत क्लियर है। लोगों की बात करें तो गवर्नमेंट भी लोगों से ही तो बनी है। तो गवर्नमेंट क्या कर रही है वो लोगों को पता तो चल ही रहा है। अभी आज स्कूल के हर बच्चों को तुम देखोगे तो लोगों को ये जो भी हो रहा है डेवलपमेंट कंट्री में, वेदर वो पेटेंट का है या नई प्रोडक्ट्स आती है, सब बच्चों को सब कुछ पता हो जाता है। टीचर्स भी है, कॉलेज के इंस्टीट्यूशन भी है, अच्छी चीज भी लोग इतना ही फास्ट सीख लेते हैं। तो वो चल तो रहा है। बट मैं क्या बोलता हूं कि यदि यदि लोगों को इस चीज में फायदा दिखता है, मतलब थोड़ा आप सोचो कि यदि 10 साल में जिन्होंने पेटेंट्स की है, जिन्होंने इनोवेशंस किए हैं, जिन्होंने इन्वेंशन किए हैं और उनकी प्रोडक्ट भी हो गई है, मतलब प्रोडक्ट बन चुकी है, यदि उसमें गवर्नमेंट उस चीज को तुरंत एक्सेप्ट करे, क्योंकि क्या हुआ है कि जो पुराने बिजनेसेस है वो जाल बना के बैठे हुए हैं, उनका बिजनेस नहीं बिगड़े इसलिए पुरानी प्रोडक्ट्स ही चल रही है। नई प्रोडक्ट्स आने में लोगों को दिक्कत आ रही है, क्योंकि गवर्नमेंट में भी क्या होता है, जैसे स्टार्टअप्स के अंदर नई प्रोडक्ट है, एक जन ने किसी ने एक एयर कंडीशन ऐसा बनाया है जो 15% एनर्जी यूज करता है और कूलिंग देता है 26 डिग्री का। तो उनको भी डिफिकल्टी आ रही है कि फॉरेन की कंपनी के एसी और उसी के कंपनी के नॉर्म्स, क्योंकि नॉर्म्स में उसी कंपनी के लोग बैठे हुए हैं अंदर। फॉर एग्जांपल बड़ी बड़ी इंस्टीट्यूट्स बनती है और उसके एसोसिएशन बनते हैं, तो उसी कंपनी के लोग होते हैं, उसी के कंसल्टेंट होते हैं और एजुकेशन भी वही देते हैं। तो एसी जो होता है वो हमारे वहां इस तरह से आया कि एसी अब निकल ही नहीं पा रहा है। तो ये जो नए लोग हैं जिन्होंने ऑप्टिमम डिजाइन करी है, इंडियन इनोवेटर्स है, आत्मनिर्भर कॉन्सेप्ट पे डेवलप किया हुआ है, पेटेंट्स लिए है, फिर भी उनकी प्रोडक्ट मार्केट में चल ही नहीं रही है। मतलब क्या हो रहा है, उनको एक ऐसी ग्लास सीलिंग दिखती है कि जो वो क्या करे बेचारे, वो कहां तक जाएंगे, कितने को मिलेंगे और कितने को बोलेंगे। जो फॉरेन में क्या होता है यार, उन्होंने कोई यदि दवाई बनाई तो वो फटाफट वो पूरी दुनिया में बेच देते हैं और लोगों को लेने का बोल देते हैं। बट जबकि इंडिया वाले कुछ नया करते हैं तो इंडियन गवर्नमेंट जो दुनिया की इतनी बड़ी आबादी है उसको, यदि उसके इन्वेंटर्स को और उसके इनोवेटर्स को यदि रियल रोड पे आपको लाना है, तो उसकी प्रोडक्ट्स को, जो गवर्नमेंट बोल ही रही है कि स्टार्टअप की प्रोडक्ट्स आपको बाय करनी है, लेकिन आप अभी भी गवर्नमेंट में जाइए, बच्चों को एजुकेशन देने की जरूरत से भी ज्यादा जो ऑलरेडी नॉलेज ले चुके हैं, पुराना नॉलेज लेके बैठे हुए हैं, उनको री नॉलेज देना जरूरी है। क्योंकि वो स्लेट पे ऑलरेडी कुछ लिखा हुआ है, उसको तुम नहीं मिटा सक रहे हो। तो इनोवेटर्स है और इन्वेंटर्स है, उनका इनोवेशन होता है, प्रोडक्ट बनती है, लेकिन वो ड्राई अप हो जाती है जबकि तब की वो मार्केट में आए तब तक। क्योंकि पुराना जो एग्जिस्टिंग इन्वेंशन हो चुके हुए प्रोडक्ट्स है, सही गलत मैं नहीं बोलता हूं, बट जो भी प्रोडक्ट्स हो चुके हैं वो मार्केट छोड़ना नहीं चाहते। तो गवर्नमेंट को इसमें एक्स्ट्रा इनिशिएटिव लेनी पड़ेगी। यदि इन्वेंशन को यदि एकदम बताएंगे, जैसे आज उसको तुम अच्छी तरह से गवर्नमेंट यदि उसको प्रोजेक्ट करती है, ऑलरेडी कर रही है, बट और भी अच्छी तरह से करे, तो मुझे लगता है जैसे उन्होंने रिजर्वेशन भी दिया है कि भैया स्टार्टअप की प्रोडक्ट्स है तो आपको टेंडर में नहीं जाना है, स्टार्टअप की प्रोडक्ट्स है तो आपको ईएमडी नहीं लगेगा। तो गवर्नमेंट तो बहुत कुछ कर रही है, लेकिन जो बैठे हुए लोग हैं, वेदर वो गवर्नमेंट के स्टाफ के ऑफिस हो या प्राइवेट सेक्टर्स हो, उसको भी टेक्नोलॉजी एक्सेप्ट करने के लिए उनको भी एक स्टेप आगे आना पड़ेगा, नहीं तो देश आगे नहीं बढ़ेगा। क्योंकि आप पुरानी चीज को कितना भी घिसो वो उतना ही रहने वाला है, उससे आगे नहीं बढ़ने वाला है। उसकी पॉजिटिव भी चीज मिलेगी और नेगेटिव भी मिलेगी।
लेकिन यदि आपको 15% इलेक्ट्रिसिटी कम, इतना ऑप्टिमम एयर कंडीशनर किसी ने डेवलप किया है, इंदौर की कोई कंपनी है, मुझे तो नाम भी मतलब मैं नहीं जानता हूँ, लेकिन वो स्टार्टअप में थे तो मैंने सुना था। तो ऐसे बहुत सारे इन्वेंशन है, पानी के लिए है, इलेक्ट्रिसिटी के लिए है, प्रोडक्ट्स इलेक्ट्रॉनिक्स के लिए है। तो उन सब इनोवेटर्स, ये ड्रोन है, तो इन सबको इन्होंने एक्सेप्ट करना चाहिए और लोगों को एनकरेज करना चाहिए और उनको थोड़ा एग्जाम्पल्स बनाना चाहिए, क्योंकि इतने अच्छे इन्वेंटर्स है जो इंडिया में अच्छा नहीं करते हैं, वही यूएसए को वो स्ट्रेंथन करने जाते हैं। वही इन्वेंटर्स आईआईटी में से है, वो वहीं चले जाते हैं, हमारे खर्चे से, इंडिया के खर्चे से पढ़ते हैं, और फिर वही लोग विदेश में चले जाते हैं और उनका इन्वेंशन से इंडिया को पैसा देना पड़ता है। मान लो कि एक इंडियन इन्वेंटर है, वो इंडिया में उसका इन्वेंशन नहीं चलता है क्योंकि इकोसिस्टम में उसको चमकाया नहीं गया है। मान लो उसको चमकाना पड़ता है ना, घिसना पड़ता है, ऐसा नहीं होता है कि बैठे बैठे सब कुछ हो जाता है। गवर्नमेंट को एक ऐसी मैकेनिज्म भी बनानी चाहिए कि ये इन्वेंटर से इतने प्रोडक्ट्स है, आप लो, खरीदो, इसको सपोर्ट लो, जैसे यूके करता है। उसकी मैंने एक स्पेशल सेल है कि भैया आप कोई भी प्रोडक्ट कॉमर्स में जाता है, उसके पहले वो लोग सपोर्ट करके कॉमर्शियल बनाने के लिए उसको 10% धक्का मारते हैं, तब जाके कोई प्रोडक्ट चमकती है। तो वही लोग इंडिया में से छोड़ के फिर वो बाहर चले जाते हैं, वहां इन्वेंशन करते हैं, फिर वो प्रोडक्ट हम आईफोन की तरह या गूगल प्रोडक्ट्स लेते हैं और वो उसका हम इंडियन लोग पैसा भरते हैं। तो हमको तो लॉस जाता है ना दोनों तरफ से। एक तो इंडियन टैक्स से पैसे भर के आईआईटी और आईआईएम बनते हैं, वो टैक्स से स्पॉन्सर होके वो फॉरेन चले जाते हैं, फॉरेन चले जाने के बाद में आते हैं तो चमकाते वो है। मेरा कहने का मतलब है कि चमकाने का काम इंडिया को करना चाहिए, खुद की प्रोडक्ट्स, खुद के प्रॉब्लम्स को सॉल्यूशंस यदि किसी ने बनाए हैं तो उसको बराबर चमकाना चाहिए और फिर दूसरे देशों से कमाना चाहिए। मतलब એવું થયું કે ભારત સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઇનોવેશન ક્ષેત્રે, આ પ્રયાસોમાં જ ઇનોવેશન કરવાની હાલ તો જરૂરત છે, અને સાથે સાથે જે ખર્ચ થાય છે આપણે ત્યાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ, તે પણ અન્ય દેશો કરતાં ઘણું ઓછું છે. તો બીજા દેશોથી શું શીખ લેવી જોઈએ, અને ખાસ કરીને કયા દેશ છે કે કારણ કે આપણે ભારત શીખવામાં પણ એક નંબર જ છે, તો બીજા કયા દેશો છે કે જેની પાસેથી તેમના માળખાની શીખ લઈને આપણે આ ઇનોવેશન ક્ષેત્રમાં આગળ વધી શકીએ? બહુ રિલેવન્ટ ક્વેશ્ચન છે અને મને થોડું હસવું પણ આવ્યું વચ્ચે જ્યારે આ વાત થઈ કે આપણે ઇનોવેશનના પ્રયાસો પણ છેલ્લા 10 વર્ષમાં, ટુ બી વેરી ઓનેસ્ટ, હું તો સ્ટેટ પોલિસી મેકિંગમાં રહ્યો છું 10 વર્ષ. આપણે ગુજરાતમાં અત્યારે તમે ખાલી પ્રોટોટાઇપ ડેવલપમેન્ટની ગ્રાન્ટ છે ને 30 lakhs છે, એની ઉપર અમે સસ્ટેનન્સ અલાઉન્સ એમને 20,000 પર મંથ એટલે 2,40,000 આપીએ છીએ. 3 લાખ રૂપિયા એમને ઇન્ટરનેશનલ પાર્ટિસિપેશન કરવું હોય એક્સેલરેટર સેન્ટરમાં, કોઈ ગ્લોબલ એક્સેલરેટરમાં પાર્ટિસિપેટ કરવું હોય તો એની ગ્રાન્ટ આપે છે. 1 લાખ રૂપિયા એમને ડોમેસ્ટિક એક્ઝિબિશનમાં જો તો આપીએ છીએ. 2 લાખ રૂપીઝ અમે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન પાર્ટિસિપેટ કરવું હોય તો આપીએ છીએ. 37 લાખ સુધીના બેનિફિટ્સ અમે આપીએ છીએ ઇફ યુ હેવ આ સોલિડ પ્રોડક્ટ ઓર પ્રોટોટાઇપ વિચ ઇઝ ડેવલપ એટ યોર એન્ડ. એટલે બીજી વસ્તુ કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ જે પ્લાનિંગ પ્રમોશન પોલિસી છે, DIPP ની વાત છે, એમાં પણ હવે સીડ ફંડ છે, જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ છે, એમાં સીડ ફંડમાં અમે 50 લાખ રૂપિયા સુધી કોઈ બી ઇનોવેટરને જોઈએ તો એ અમે રેપો રેટથી એટલે 6.5% થી આપીએ છીએ કે ઇક્વિટી સ્વેપ કરી શકે, બંને ઓપ્શન છે. 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી શકીએ છીએ. એમાં બી ગુજરાતમાં અત્યારે લગભગ 11 થી 12 અને દેશમાં અત્યારે 125 થી વધારે એવા નોડલ ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયા. એટલે છેલ્લા થોડાક વર્ષોમાં જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એ સંનિષ્ઠ પ્રયાસો છે. એ પ્રયાસો માટે હું કન્ડેમ નહીં કરું કોઈ ગવર્મેન્ટને કહેતે, અને અમે બહુ જ એગ્રેસિવલી ઇવન ગુજરાત માટે પણ કામ કર્યું છે 10 વર્ષમાં. અને ગુજરાતની અત્યારે પોલિસી જે સ્ટાર્ટઅપ પોલિસી નંબર 1 છે. છેલ્લા 2 વર્ષથી સતત એને એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે કે બેસ્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઓફ કન્ટ્રી. અને એવું નહીં ગુજરાત પણ, બાકી આપણા પડોશી સ્ટેટ્સ બી સારું કરી રહ્યા છે. મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ઇવન તમે કેરલા જો. હવે તમે બીજો એટલે હવે પ્રયાસ કર્યા છે, પણ એ મેં કીધું એમ કે 10 વર્ષથી આપણે એમાં એગ્રેસિવ થયા છે. માઇન્ડસેટ આખું બદલવું. અને મેં કીધું કે 2000 ડાયલેક્ટ્સ વાળી આ પોપ્યુલેશન છે, અહીંયા 40 મેઇન સ્ટ્રીમ લેંગ્વેજ છે, એ બધા સુધી પહોંચવું. અને એન્ડ ટુ ધી લાસ્ટ જીઓગ્રાફિકલ ડાયવર્સિટી, લેંગ્વેજ ડાયવર્સિટી, ઇન્કમ પેરિટીની ડાયવર્સિટી, બેઝિક જે છે ફૂડ, હેલ્થ, ન્યુટ્રિશન્સ, એમાં જયારે સ્ટ્રગલ કરી રહ્યા હોય, આ બધી સમસ્યાઓ વચ્ચે જે કામ કરવાનું છે એટલે આપણને થોડી વાર લાગશે,
પણ લેટ મી શો ધ રે ઓફ હોપ. અને બીજી એક વાત કરું તમને, ઇન્ટરનેશનલી બી તમે જુઓ તો પેટન્ટ ફાઇલિંગનો ગ્રોથ છે સ્ટેગ્નેટેડ છે. 2022માં 0.3% છે. 2,80,000 પેટન્ટ ફાઇલ. પબ્લિકેશન પણ તમે જોવા જાવ તો એ પણ સ્ટેગ્નેટ છે. હવે આ કન્ડિશનની વચ્ચે તમે કોની જોડે શીખવાનું? તો કદાચ હું તમને કહું કે જયારે અમે પહેલા વાત કરતા હતા આજથી 11-12 વર્ષ પહેલા, વેન વી સ્ટાર્ટેડ ઇન્ક્યુબેશન સેન્ટર, એટલે અમે આયુર્વેદાની વાત કરેલી કે ભાઈ ચલો આપણું, મને ડોક્ટર કોટલરે કીધું, હુ ઇઝ વર્લ્ડ્સ નંબર 1 માર્કેટિંગ ગુરુ, he said કે ભાવિન, why don't you promote your own traditional medicine system? એટલે I said કે we have Ayurveda, એટલે કે promote it. એટલે I asked him curiously, sir, why you are giving me this research topic for India? So he said કે Chinese traditional medicine is doing a business of $60 billion in US. ચાઇનાની આયુર્વેદ જેમાં પ્લાન્ટ અને એનિમલ બંને એક્સટ્રેક્ટ યુઝ કરતા હોય છે, તો એનું માર્કેટ એ વખતે, હું 11-12ની વાત કરું છું, યુએસમાં $60 બિલિયન હતું, અને ઇન્ડિયન મેડિસિન આપણા આયુર્વેદનું માર્કેટ હતું ને $1.5 બિલિયન હતું. આઈ વોઝ શોક્ડ કે 50 times more. અને પછી વેન વી સ્ટાર્ટેડ એનાલાઇઝિંગ ધ થિંગ્સ, ને મને ખબર પડી કે આપણી જે અશ્વગંધા છે, જેને અત્યારે આપણા ઇન્ડિયન્સ જ ચાઇનીઝ જિંગસેંગ, કોરિયન જિંગસેંગ નામે ખાય છે, આપણી અશ્વગંધા છે એ પાવર ટોનિક છે, એ આપણે નથી ખાતા, પણ કોઈ તમને એમ કે ચાઇનીઝ જિંગસેંગ છે તો ખાઓ તમે, કે આ કોરિયન જિંગસેંગ તો ખાઓ. એટલે જે બ્રાન્ડિંગની વાત કરી રાહુલભાઈ, કે ચમકાવવાની વાત છે, કે દુનિયામાં પ્રસરણની વાત છે, એ તો સૌથી પહેલા કરી જ, જે મોદીજી અત્યારે બહુ જ સારી રીતે કરી રહ્યા છે. બ્રાન્ડિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ. આપણે જ પોતાનું બીજું શીખવા જેવું. હવે એ જિંગસેંગની વાત કરું તો એના આપણા ત્યાં માંડ 100-150 પેપર પબ્લિશ થયા હતા. ચાઇનાએ ખાલી જિંગસેંગ પણ 3,000 રિસર્ચ પેપર પબ્લિશ કરાયા હતા. કારણ કે વેસ્ટર્ન વર્લ્ડ વિલ ઓલવેઝ આસ્ક ઓથેન્ટિકેશન. આપણી મેડિસિનના ક્લિનિકલ ટ્રાયલ્સ છે એ બહુ લિમિટેડ હોય છે, અને આપણે આપી નથી શકતા. આપણા પબ્લિકેશન બહુ નેસેટ સ્ટેજ પર ને બહુ ઢીલા હોય છે, એ આપણે કરી નથી શકતા. આપણા પેટન્ટ ફાઇલિંગ જે પેસ છે એ પણ બહુ ધીમો છે. એની પ્રોસેસ હમણાં ફાસ્ટ થઈ છે. બાકી તમે 2015-14 પહેલા જુઓ તો પેટન્ટમાં 7-8 વર્ષે તમારે થાય. રાહુલભાઈએ કીધું કે અમારા પ્રોવિઝનલ પેટન્ટનો મને 16 દિવસમાં જવાબ આપ્યો, બિરદાવા લાયક છે. દેટ ઇઝ કોલ્ડ પ્રોવિઝનલ પેટન્ટ. અને પછી ફાઇનલ પેટન્ટ માટે તમે એપ્લાય કરો, અને અત્યારે 3-3.5-4 વર્ષે તમને મળી જાય છે. પહેલા પીરિયડ 7-8 વર્ષ 10 વર્ષનો હતો. એ બધી પ્રોસેસ આપણે ફાસ્ટ, કઈ કન્ટ્રીથી શીખવા જેવું છે. લર્ન ફ્રોમ ઇઝરાયલ, આપણી બાજુમાં જ છે. એ એક વખતે નંબર 2, નંબર 3 ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં રહેતું હતું. યુએસએ આપણને લાગે કે યુએસએ ને પણ ઘણી વાર બીટ કર્યું છે, તો યુએસ જોડે શીખવાનું છે, ઇઝરાયલ જોડે શીખવાનું છે, સ્વિટરલેન્ડ જોડે શીખવાનું છે, સ્વીડન જોડે શીખવાનું છે. તમે આ બધી કન્ટ્રી જોડે શીખો. યુકે એટલી નાની કન્ટ્રીઝ, લિમિટેડ પોપ્યુલેશન, એ પણ ટોપ 10. આઇસલેન્ડ જેવી કન્ટ્રી 19મો નંબર છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં. સી ધ પોપ્યુલેશન. આ બધી કન્ટ્રી. પણ મેં કીધું એમ કે ચાઇના જોડે એ શીખવાનું છે કે સ્કેલ અને વોલ્યુમ, એ જો તમે કરતા થઈ જશો. યુએસ જોડે એ શીખવાનું છે કે ક્વોલિટી. કોરિયા જોડે એ શીખવાનું છે કે ટેકનોલોજી. જાપાન જોડે એથનોસેન્ટ્રિઝમ અને ક્વોલિટી એ શીખવાનું છે. કારણ કે ત્યાં તો માંડ 20-22% જમીન છે, બાકી તમે જો એક્ટિવ વોલ્કેનોસ, ફોરેસ્ટ, માઉન્ટેન્સ ને બધું છે. છતાં એ લોકોનો દેશ, કન્ટ્રી પ્રત્યેનો પ્રેમ, એને એથનોસેન્ટ્રિઝમ કહેવાય, એક ડેવલપ કરીને આજે મોટાભાગની ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ પર રૂલ કરે છે. કોરિયા જોડે શીખવાનું છે કે એ લોકો પહેલા જાણીતા હતા સેકન્ડ હેન્ડ ટેકનોલોજી માટે. આજે બધી તમે કાર કંપનીઝ જો કે ટેલિવિઝન કંપની જો, બધી દે આર ફ્રોમ કોરિયા. તમે સેમસંગની વાત કરો, એલજીની વાત કરો, કે કારમાં હ્યુન્ડાઈની વાત કરો, કોઈ પણ વાત, તો કોરિયા જોડે આપણે એ શીખવાનું છે, ઇઝરાયલ જોડેથી શીખવાનું છે, યુએસ જોડે ક્વોલિટી શીખવાની છે, અને કમિટમેન્ટ એ શીખવાનું છે. પ્રોસેસીસ. આજે ગ્લોબલ એક્સેલેટર આવે, વાય કોમ્બિનેટર, અત્યારે બધા એવું કે સેમ ઓલ્ટમેન, તમને બધા જાણ્યું હશે, હમણાં બહુ કોન્ટ્રોવર્સીમાં છે 15 દિવસથી. એટલે એવરીબડી ઇઝ ટોકિંગ. સેમ ઓલ્ટમેન કોણ? ઓપન એઆઈ નો ચેટ જીપીટી જેને ડેવલપ કર્યું તે માણસ. હી ઇઝ અ પ્રોડક્ટ ઓફ વાય કોમ્બિનેટર. દુનિયાનું જે મોસ્ટ સક્સેસફુલ ઇન્ક્યુબેશન સેન્ટર છે ને, એમાં એ જોઈન થયો હતો. હી ઇઝ નોટ ફાઉન્ડર ઓફ વાય કોમ્બિનેટર. He was later adopted and picked by, જ્યારે વાય કોમ્બિનેટરનો સીઈઓ રિટાયર થયો ને, એને કીધું કે આ પર્સન કરશે. વાય કોમ્બિનેટરમાંથી કેટલી બધી કંપની નીકળી, અને એમાંથી ચેટ જીપીટી, અને અત્યારે ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જુઓ, એમાં પણ અત્યારે ગ્રીન એઆઈ આવ્યું છે. અત્યારે ગ્રીન હાઇડ્રોજનની વાતો ચાલી રહી છે. અત્યારે ડીએનએ સિક્વન્સિંગની વાતો ચાલી રહી છે, જેમાં આપણે નેસન્ટ સ્ટેજ પર છીએ. ડીએનએ સિક્વન્સિસથી તમે માનશો નહીં, તમારો એક નખ હશે ને મેડમ, પ્રીતિ મેડમ, એ નખ તમે એમાં છે ને, હું બિલિયન્સ ઓફ ટેરાબાઇટ ડેટા સ્ટોર કરી શકીશ. તમારું મને ખાલી એક તમારો હેર નું સેમ્પલ આપશો ને, એમાં હું ગીગાબાઇટ્સમાં ડેટા સ્ટોર કરી શકીશ, એન્ડ ધેટ વિલ બી એટર્નલ. ટેકનોલોજી કયા એટલે લેવલે છે? ભાવિનભાઈ, આવા તો ઘણા બધા ઇનોવેશનમાં, કારણ કે આપણે ત્યાં એટલી બધી સંખ્યા છે, આપણે આગળ વસ્તી પણ વધારે છે, એટલે ઇનોવેશન જે આપણે કરીએ છીએ તેની સંખ્યા પણ વધારે છે, પરંતુ એ કેટલા સફળ રહે છે, સવાલ ત્યાં આવે છે કે કેટલા સફળ રહ્યા ઇનોવેશન, કેટલા આગળ આવે છે.
તેનો ટૂંકમાં જવાબ આપજો, કારણ કે મારી પાસે સમય નથી. હા, શ્યોર. પણ એવા માણસો છે ઇન શોર્ટ કે જેને તમે ઇન્સ્પિરેશન તરીકે લઈ શકો. થેન્ક યુ વેરી મચ. जी राहुल जी, एक लास्ट आपका क्या पॉइंट जो है वो आप रख दीजिए. ડોક્ટર સાહેબે બહુ શોર્ટમાં ઘણી બધી વસ્તુ સરસ ઇન્સ્પાયરિંગ કીધી છે. મારું આ ઇન્વેન્શન ફાયર એક્સટિંગ્વિશિંગ કમ્પોઝિશન છે, વર્લ્ડનું યુનિક છે, ઇકો ફ્રેન્ડલી છે અને હાઈ ટેમ્પરેચર ફાયર્સને ઓલવે છે. ગવર્મેન્ટ મને ફૂલ સપોર્ટ કર્યો છે અને આના જેવું સપોર્ટ કદાચ મને બીજી કન્ટ્રીઝમાં નથી મળતું, કેમ કે ઇન્ડિયાની અંદર મારી પેટન્ટ પહેલી થઈ હતી ગ્રાન્ટ. બાકી હજી હવે યુએસની હમણાં થઈ, કેનેડા થઈ, ઓસ્ટ્રેલિયા થઈ અને સાઉથ આફ્રિકા થઈ અને યુરોપ તો હજી નથી થઈ. હજી 3 વર્ષ થઈ ગયા એપ્લાય કર્યા અને હજી નથી થઈ. ઇન્ડિયાની મને ફાસ્ટેસ્ટ મળી હતી અને એકદમ પરફેક્ટ મળી હતી અને ઇન્ડિયા મળી પછી મને બીજી કન્ટ્રીઝની મળી. એટલે ઇન્ડિયન સિસ્ટમ ઇઝ ગુડ, ઇન્ડિયન પીપલ આર વાઇઝ. મારું તમને એક ખાલી સુઝાવ છે કે જો આ સિસ્ટમને વી આર એકચ્યુઅલી આપણી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઇન્ડિયા જાગ્યું છે, જાયન્ટ ઇઝ અવેક, એલિફન્ટ ઇઝ રનિંગ. ઓનલી થિંગ ઇઝ કે તમારો જે પ્રશ્ન હતો કે કેવી રીતે આગળ લઈ જવું, ચમકાયા સિવાય આગળ નહીં જાય, કેમ કે બધા મહેનત કરી રહ્યા છે. એવરીબડી, એવરી ઇન્સ્ટિટ્યુશન, ગવર્મેન્ટ એટલું સુપર્બ ચક્ર ગોઠવ્યું છે કે બધા લોકો લાગી પડ્યા છે. થિંગ ઇઝ કે આને ચમકાવવા માટે, નેક્સ્ટ લેવલ લઈ જવા માટે નેક્સ્ટ લેવલનું કામ કરવું પડશે. અને નેક્સ્ટ લેવલનું કામમાં મને એક જ દેખાય છે, ચમકાવવાનું. કેમ કે હું પ્રોડક્ટ લઈને બેઠો છું, બનાવીને બેઠો છું, બસ ખાલી એ ત્યાંથી જેમ ઉપર પણ મારું છે, પણ હજી ઓર્ડર નથી આવતા. એ ઓર્ડર લાવવા માટે મારી મહેનત ચાલુ છે. પણ ધ થિંગ ઇઝ કે સરકારના તરફથી તો કહેવાય એટલું સરસ કામ કરી રહી છે, પણ લોકો પણ એટલું જ સરસ કામ કરી રહ્યા છે. સમવેર આપણે નેક્સ્ટ લેવલ જવા માટે જોડે કંઈક પ્રયત્ન કરવા પડશે. બિલકુલ. રાહુલજી, ભાવિનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.